ખેડા જિલ્લા પોલીસ દ્વારા જે મ્યુલ એકાઉન્ટ કહેવાય, મ્યુલ એકાઉન્ટનો અર્થ એ થાય છે કે જે સાયબર ગુનેગારો છે એ સાયબર ગુનેગારો કોઈપણ પ્રકારની ઓનલાઈન ઠગી જ્યારે કરે છે કે છેતરપિંડી કરતા હોય છે ત્યારે એ ઓનલાઈન છેતરપિંડીના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર ડાયરેક્ટ નથી કરાવતા, એના બદલે અન્ય કોઈના બેંક ખાતા ભાડે લેતા હોય છે અને એ લોકોને નાણાકીય લાભ આપી અને એ ખાતામાં નાણાં મુકાવી અને અન્ય જુદી જુદી પદ્ધતિઓથી એ ખાતાના નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરે છે. આવા એકાઉન્ટ્સ છે એ એકાઉન્ટ્સ મ્યુલ એકાઉન્ટ્સ તરીકે ઓળખાય છે અને એ લોકો દ્વારા પણ આજે મ્યુલ એકાઉન્ટ્સ ખોલાવનાર વ્યક્તિઓ દ્વારા પણ ઓનલાઈન છેતરપિંડીમાં સંપૂર્ણપણે ભાગ લેવામાં આવે છે. ગુજરાતની CID ક્રાઇમ અને સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ દ્વારા ખેડા જિલ્લાની અંદર આ પ્રકારના 26 એકાઉન્ટ અને ટોટલ 357 જેટલા ATM લોકેશન્સની માહિતી ખેડા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી, જેની તપાસ કર્યા બાદ પોલીસે હાલમાં એ પૈકીના 4 એકાઉન્ટ્સ જે છે એ એકાઉન્ટ્સને માહિતી મેળવી અને તેની વિરુદ્ધમાં 2 ગુના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને 2 ગુના નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલા છે. કુલ 9 આરોપી વિરુદ્ધમાં હાલ આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવેલા છે. આ મ્યુલ એકાઉન્ટ દ્વારા 14 લાખથી વધુની રકમ એ સાયબર અપરાધીઓ દ્વારા આ મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવેલી છે અને ત્યારબાદ એ રકમને ઉપાડી લેવામાં આવેલી છે. પોલીસ દ્વારા આ જે ભારતીય નાગરિક સંહિતાની કલમ 318(4) અને IT એક્ટની કલમ 66D અન્વયે જે ગુના દાખલ કરવામાં આવેલા છે તેમાં આરોપીઓ પકડવાની કાર્યવાહી હાલમાં હાથ ધરેલી છે. જે અન્ય ખાતા છે અને ATM જે લોકેશન્સ મળેલા છે તેની પણ હાલમાં તપાસ ચાલુ છે અને તમામ આ જે ATM લોકેશન્સ અને ખાતા ધારકો છે તેઓની વિરુદ્ધમાં પણ સત્વરે કાર્યવાહી હાથ ધરાશે. નાગરિકોને અપીલ કરીએ છીએ કે આ પ્રકારની કોઈ લોભ લાલચમાં ફસાય નહીં અને કોઈ ગેરકાયદેસર કામકાજ કરવા માટે પોતાના એકાઉન્ટ્સનો ઉપયોગ ન કરવા દે તેવી વિનંતી છે.